જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવા ઢોસા લાગે છે ને, તો આ ઢોસા ઉપર જે મેં લગાવ્યું છે ને એક પ્રકારની ચટણી છે કે જેટલી સરસ મેં આજે ટેસ્ટી બનાવી છે કે એકવાર તમે આ ચટણી સાથે આ ઢોસાને બનાવી લીધા ને તો તેમાં એટલો ગજબનો સ્વાદ આવવાનો છે કે ઘરના બધા જ પ્રિફર કરશે કે વીકમાં એકવાર ભાઈ આ ઢોસા બનવા જોઈએ. બહુ જ ટેસ્ટી ચટણી છે ને, બનાવી પણ એટલી સરળ છે. તમે લુક જોયો ઢોસાનો કેટલો સરસ છે, સાથે ટેસ્ટમાં પણ ગજબના બની જાય છે. ચાલો જોઈ લઈએ આ રેસીપીને. તો જુઓ, સૌ પ્રથમ આપણે ટમેટાં લેવાના છે. તો ટમેટાને પહેલાં મેં ધોઈને ચોખ્ખા કરી લીધા છે. પછી તેના જો આ રીતે મેં ભાગ કર્યા છે. તો અહીં મેં 4 ટમેટાનો ઉપયોગ કર્યો છે. કદાચ માનો ટમેટા તમારા મોટા છે તો પછી તમે 3 જેટલા લ્યો તો પણ ચાલી જાય છે. તો હવે જુઓ, લસણ છે તો સફેદ ભાગ સાથે આખું લસણ આપણે વાપરવાનું છે. તેની દાંડલીનો પણ ઉપયોગ કરીશું આપણે. સફેદ અને લીલો ભાગ બંને વાપરવાનો છે. એટલે જુઓ, સફેદ ભાગને અલગ કટ કરી લેવાનો છે, પછી લીલા ભાગને પણ કટ કરવાનો છે. લીલું લસણ છે તેનો સ્વાદ અહીં બહુ સરસ લાગે છે, એટલે ચોક્કસ ઉમેરવાનો છે. કદાચ હા નથી ખાતા તો પછી સ્કીપ કરી દેજો. સફેદ ભાગ તેને મેં એમ જ રાખ્યો છે. પછી એક લીલું તીખું મરચું લેવાનું છે. નસના ભાગને મેં રાખ્યો છે કેમ કે તીખાશ હોય તો ચટણી સારી લાગે છે. પછી આ રીતે તેને નાના ટુકડામાં સમારી લીધું છે. હવે જુઓ, એક મોટું વાસણ લેવાનું છે અને જાડા તળિયાવાળું લેશું. સાથે તેમાં 3 ચમચી પ્રમાણે તેલ ગરમ કરી લેશું અને સાથે જો ટમેટા છે તેને આ રીતે આપણે ગોઠવી દેવાના છે. સાથે જે લસણ આપણે એમનો રાખ્યો હતો ને સફેદ ભાગ, તેને આ રીતે ઉમેરી દેવાનો છે. પછી લીલા કાંદા છે તો તેને જો મેં આ રીતે મોટા જ કટ કર્યા છે તો તેને પણ સાથે ઉમેરી દેવાના છે. એક આદુનો મોટો ટુકડો ઉમેરી દેવાનો છે જેનો સ્વાદ ચટણીમાં બહુ સરસ લાગે છે. અને તેને થોડી વાર માટે આપણે આ રીતે મીડિયમ ગેસ પર સાતળવાનું છે. તો આ રીતે થોડીક વાર આપણે સતળાઈ જાય પછી તેને આપણે પલટાવવાના છે. તો થોડી વાર માટે તેને એક બાજુ સાતળી લઈએ. પછી જે ભાગ છાલવાળી છે તેને જો આ રીતે નીચે જવા દેવાની છે. હવે તેનું કારણ છે કે છાલને આપણે અલગ કરવાની છે, જેથી બધો જ ભાગ છાલનો છે તે નીચે અડે ને એવી રીતે રાખીશું, જેથી છાલ આપણે આસાનીથી કાઢી શકીએ. ઢાંકીને તેને 2 મિનિટ માટે કૂક થવા દેવાના છે. હવે લીલા કાંદા છે તો તેનો સફેદ ભાગ ઉપયોગ કર્યો, એવી રીતે લસણનો પણ કર્યો છે. તો કાંદાના લીલા પાંદડા મેં આ રીતે સમારી લીધા છે. સાથે જ લીલા ધાણા પણ આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે. તો લસણ અને કાંદાનો સફેદ ભાગ આપણે ઉપયોગમાં લીધો છે, પાંદડાને એમ જ રહેવા દીધા છે. ત્યાં સુધીમાં 2 મિનિટ થશે એટલે જુઓ, જે ટમેટાં છે એને આપણે પહેલાં ચેક કરી લેવાના છે, ખાસ કરીને તેની છાલ કાઢવી છે. એટલે જો આ રીતે છાલ આપણી નીકળી જાય તો તે ગેસની ફ્લેમ બંધ કરીને રહેવા દઈશું ઠંડા થાય ત્યાં સુધી. અને ન નીકળે તો 2 મિનિટ કૂક થવા દેવાનું છે. તો ટમેટાં ખાસ કરીને ઠંડા થવા દેજો કેમ કે આપણે એને પીસવાના છે. જો ગરમા ગરમ તમે પીસવા જશો ને તો અંદર એર છે એ બારી નીકળવાની કોશિશ કરીને ઢાંકણ ઉડે અને ઘણું બધું આપણે દિવાલને બધું ખરાબ થઈ જતું હોય છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બધું જ ઉમેરી દીધું છે. ત્યાર પછી મેં તેને ગ્રાઇન્ડ પણ કરી લીધું છે. તો પલ્સ મોડ પર જ ખાસ કરીને ગ્રાઇન્ડ કરવાનું અને પછી ફાસ્ટ કરીને કરો એટલે સરસ એવું પીસાઈ જતું હોય છે. તો એકદમ બારીક પેસ્ટ નથી કરી, થોડીક મતકચરી રાખી છે જેથી ટેસ્ટ બહુ સરસ લાગે તેનો. તો તેને હવે એક બાઉલમાં લઈ લેવાનું છે. તો જે મેં ટિપ્સ આપી એ ખાસ ધ્યાન રાખજો કે ગરમા ગરમ ક્યારેય નહીં પીસવાનું કેમ કે અંદર એર ભરાય છે, એને બહાર નીકળવાની જગ્યા જોઈએ. તો હવે જુઓ, લીલા કાંદાનો લીલો ભાગ સાથે જે મરચું આપણે સમાર્યું હતું તેને પણ આપણે ઉમેરી દઈશું. એવી જ રીતે લસણનો લીલો ભાગ છે તેને પણ આપણે સમાર્યું હતું એ ઉમેરી દઈએ. લીલા ધાણા છે તેને પણ ઉમેરી દઈશું. હવે ખારી શીંગ છે 4 ચમચી પ્રમાણે, તો એના ફોતરા મેં કાઢી લીધા હતા અને તેને મેં ઝીણી એવી અધકચરી એવી વાટી લીધી છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે ગોળ ઉમેરીએ, અડધી ચમચી પ્રમાણે કાશ્મીરી મરચું ઉમેરીએ, અડધી ચમચી પ્રમાણે મીઠું. સાથે જ અહીં 3 ચમચી પ્રમાણે તેલ ગરમ કરવાનું છે. સાથે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. રાઈ તતડી જાય પછી જ આપણે જીરાનો ઉપયોગ કરવાનો છે. પછી અડધી ચમચી જીરું, સાથે 2 સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરીએ. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે હિંગ. તો આ રીતે વઘાર રેડી કરવાનો છે. અને હવે આ વઘારને ચટણી ઉપર રેડી દઈશું. બહુ જ ટેસ્ટી આ વઘાર સાથે ચટણી છે ને, ટેસ્ટી તો લાગે છે પરંતુ તેને તમે 4 થી 5 દિવસ ફ્રીજમાં સાચવી શકો છો કેમ કે આપણે તેમાં તેલ ઉમેરી દીધું છે ગરમ કરેલું, એટલે તેની સેલ્ફ લાઈફ વેલ્યુ વધી જતી હોય છે. કલર જુઓ ફ્રેન્ડ્સ, કેમ કે કાશ્મીરી મરચું છે તેનાથી કલર પણ સરસ આવશે. સાથે લીલું મરચું ઉમેર્યું છે તેનાથી તીખાશ પણ બહુ સરસ આવશે. ટેસ્ટમાં એટલી ગજબની બને છે કે શાક વગર પણ તમે રોટલી સાથે ખાઓ તો પણ એટલી મજા પડી જાય છે. અને આ ચટણીને આપણે ઢોસા ઉપર પાથરવાની છે એટલે બહુ જ ટેસ્ટમાં મસ્ત બનવાના છે.
લુક તમે જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે. તો એકવાર પ્રિફર કરું છું કે ચોક્કસથી ટ્રાય કરજો, કેમ કે અત્યારે શિયાળો છે તો બહુ સરસ બધું જ આમ એટલું સરસ તાજું મળતું હોય છે. તો હવે જુઓ ઢોસા છે તેને મેં ફેલાવી લીધો છે, તેની ઉપર 2 ચમચી 3 ચમચી તમારા સ્વાદ પ્રમાણે તમે ચટણીને ઉમેરી શકો છો. તો મેં અહીં 2 ચમચી જેટલી ઉમેરી છે અને સાથે આ રીતે ફેલાવી લેવાની છે, એટલે બધે જ એક સરખો ટેસ્ટ આવે ઢોસા પર પાથરવાથી. અને લુક જુઓ તમે કેટલું સરસ આવે છે, એટલી ગજબની આ ચટણી સાથે ઢોસાનો ટેસ્ટ લાગે છે કે ખાસ કરીને વખાણ નથી કરતી પણ પ્રિફર કરું છું કે એકવાર ટ્રાય કરી જોજો. બહુ જ ટેસ્ટમાં એકદમ મસ્ત લાગતા હોય છે. આ રીતે તમે ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય તો મને પણ મારી ફ્રેન્ડ્સે મને આ રીતે સજેસ્ટ કર્યું હતું કે તમે આ રીતે એકવાર બનાવી જુઓ, તમારા વ્યુઅર્સને પણ ગમશે. તો ટ્રાય કરજો, વિડીયોને શેર કરજો.